ગુડ મોર્નિંગ દોસ્તો, આ છે ખાટી ભીંડી. આપણે એને વાઢવા માટે આવ્યા ખેતર. તમે જોઈ શકો છો ખેતરમાં એટલે કંઈક આવું કામ કરવું પડે. આપણે ગામડામાં રહીએ તો આ ભીંડી તમે જોઈ શકો. અને દાળમાં નાખવામાં આવે સૂકવીને. આ જોઈ શકો તમે ખાટી ભીંડી. આને કે શું કે ખાટી ભીંડી. આ છે મમ્મી. આ મમ્મી. તો ચાલો હવે આપણે જઈએ આગળ. કંઈક નવું નવું બતાવું છું તમને. આ છે આપણા ઝારિયા. હજી વાર છે, ફૂલા એટલા જ ખાલી આવ્યા છે. ચાલો બીજું બતાવું કંઈક તમને. આ છે તુવર, કાળી તુવર. અંદરથી પણ કાળા શું કે દાણા નીકળે, બરાબર ને? હા, આ એ તુવર. ગામડામાં હોય એટલે બધું નવું નવું ખાવાનું મળે બધું. ચાલો જઈએ આગળ. હવે બતાવું પાછો કંઈક બીજું. તો માખી કેળી એટલે પાછો ખજવાડી નાખું હું. ખેતરમાં અહીંયા આવી એટલે બધું ખજવાળે ને બધું થાય. તો ચાલો આપણે હવે જઈએ આગળ. કંઈક બીજું બતાવું. તો બન્યા રહેજો બ્લોકમાં અંત તક, ધ એન્ડ, રાઈટ. અને ગમે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. એટલે કંઈક બીજો બનાવવાનું હોય તો બનાવી શકું અને ઉત્સાહ વધે મારામાં. આ આપણું ખેતર અને મકાઈ તમે જોઈ શકો. કેમેરો બરાબર કામ નહીં કરતો મારે, એટલે થોડુંક પ્રોબ્લેમ છે. લોચાવાળું કામ. આ કેમેરો બરાબર નહીં ચાલતો લા ભાઈ. મારે અંધારું થઈ ગયું હવે. બસ બસ હવે મસ્ત થોડુંક દેખાય છે. વાંધો નહીં, એમ જ ચલાવી લે આપણે. જો આપણી મકાઈ તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈએ જામફળ ખાવા. તો બન્યા રહેજો બ્લોકમાં, તમને જામફળ બતાવશું. બધા આપણા ખેતરમાં જ પડ્યા છે પાછા. એટલે આપણું ખેતર છે એટલે વાંધો નહીં, કોઈ બોલી ના. એટલે જઈએ આપણે, બતાવું શું આવી જાય આપણે જામફળ પર. તો જામફળમાં આવીને જોયું તો કંઈ દેખાયું નહીં. જામફળ જ નહીં દેખાયા. બધા સૂટી ખાઈ ગયેલા એટલે નહીં ખવાય. તમે જોઈ શકો કંઈ છે નહીં ખાવા દેવું. ખાલી ડાળી પકડીને ઊભો હતો મેં. હા, તમે જોઈ શકો છો. આમાં કંઈ છે નહીં. પહેલાં એ તો એમાં બહુ હતા અને હમણાં નહીં. બસ છોકરા આવે એટલે લઈ જાય. હું ટેન્શનમાં આવી ગયો પછી. ખાવા માટે આવ્યો ને મહિલાની. આ આપણી વાડી. આ છે આપણી શેરડી. શેરડી હજી વાર લાગશે પણ ખાસું ખરા. એને પણ ના મૂકીએ. અને આ છે પપૈયું. અને આ જામફળી બીજી એક નાની, એને પણ મોટી કરીશું. આ છે કેળા ઝાડ. અને શું કે આપણે આને ગામડાની ભાષામાં નુંબેણ. નુંબેણ કે આને. આનો વિકાસ કેવી રીતના થાય દેખાય પડે કંઈક થાય. જોઈ શકો કેળાના ઝાડ.
પપૈયું, જામફળ, શેરડી અને આ છે ગદ્દર લીંબુ. બતાવો, આ ગદ્દર લીંબુ પણ નાનું છે, પાકી પણ રહેલું છે. ખાવા માટે છૂટવા કરતો હતો પણ થોડુંક ખાટું લાગે એટલે ના પાડી મેં. દાંત ખટાઈ જાય, રોટલો ખવાય નહીં એટલા માટે. આ આપણી વાડી જ છે, મતલબ મેં નાની નાની. બોલવામાં કંઈક થોડુંક ભૂલ પડે તો વાંધો નહીં. ફર્સ્ટ બ્લોગ છે એટલે ધીરે ધીરે સુધારી લઈશું બધું અને આવું કામ કરતા રહીશું. આ